ગુજરાતની હોરઠની ધરા જ્યાં પાણે પાણે વાતું પડી છે. વાતું છે સુરવીરતાની, ખુમારીની, ભક્તિની, સંતોની, દાતારીની, ત્યાગની, બલિદાનની. પણ આજે વાત કરવી છે સુરવીરતાની. હાલો તમને લઈ જાઓ ગીરમાં. તુલસી શ્યામથી 2 ગાવ આઘેરાક એક ચારણોના નેહડામાં. વાત છે 1928ના વરહની. આભમાં વાદળોની વાહેથી ડોકું કરતા સુરત દાદા પણ આજ કંઈ અદ્ભુત ઘટનાના સાક્ષી બનવાના છે. લે હીરબાઈ અને ઉકળે નાખ્યા. બા, હું ધાર બાજુ જાઉં છું. આપણી વાછળીઓને હું જ પાદરેથી લેતી આવીશ. એ રામ રામ. રામ રામ. આવો આવો. હું ઝવેર મેઘાણી અને આ છે કાગ બાપુ. અહીંયાથી નીકળ્યા હતા તો થયું પાણી પીને થોડી વાર બેસીએ ને પછી સાવર જોવા જઈએ. બટા, મહેમાન હાટું પાણીના કળશા ભરતો આવ. હા બાપુ. લ્યો મહેમાન પાણી. આ નેહડામાં કવિ ઝવેરચંદ મેઘાણી, કવિ દુલાભાયા કાગ અને 10-12 માલધારીઓ બેઠા છે અને ડાયરો જામ્યો છે. એક પછી એક દુહાની રજૂઆતો થાય છે. આ સોરઠ અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. એ જવાવો જણા હેંજડ પીજે એના નમણા નરને ના. હેજી કાઠિયાવાડમાં કોક દીજ રે, હેજી ભૂલો ને પડ ભગવાન. એ તને સ્વર્ગ ભૂલાવું રે શામળાજ રે. એ તું થાને મારો મહેમાન. આમ જ્યાં ડાયરો બરાબર જામ્યો છે એમાં અચાનક તે ચારણોના નેહડાની વાહેથી અવાજ આવ્યો કે હાવજ આવ્યો, હાવજ આવ્યો. હાવજ ડણક્યો ને મંડ્યા હાકોટા થાવા. બાપુ, થાર માથે હાવજ આવ્યો છે. છઠ હાલો, એને આપણી વાસળીને ચાલી લીધી છે. આ અવાજ સાંભળતાની હારે ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ અને બેઠેલા અંધાઈ માણસો ઊભા થઈને જોવા જાય છે. જુએ છે તો ધાર માથે એ ડાલા મથો હાવજ તો છે, એ કેહરી તો છે, પણ દ્રશ્ય કાંઈ અલગ છે. એ ડાલા મથા હાવજની સામે એક 14 વર્ષની હીરબાઈ નામની ચારણ કન્યા પોતાની વાછડીને બચાવવા હાથમાં ખાલી એક ડાંગ લઈને ઊભી છે અને સાવજની સામે વીંજે છે. હાવજ 2 પગ થઈ હામો હાકોટા કરે છે, પણ વાછડીને એ ચારણી બાઈએ હાવજને ખાવા નથી દેતી અને કહે છે કે એ ગીરના કુત્તા ઊભો રહેજે. અને આ દ્રશ્ય જોઈને થર થર કાપવા માંડ્યા છે ઝવેરચંદ મેઘાણી અને પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી આવતો. આ દ્રશ્ય જોઈને મેઘાણી ત્યાં ને ત્યાં એ ઘડીએ એક કાવ્યની રચના કરે છે જેનું નામ છે ચારણ કન્યા. અને આ ચારણ કન્યામાં સૌથી પહેલાં ડાલા મથા સિંહનું વર્ણન કરે છે. આ સિંહ કેવો છે?
બોહરી લટાળો રણ મેદાનમાં જાણે કોઈ યોદ્ધા હાલ્યો આવતો હોય એવો લાગે છે. જંગલનો રાજા ગીર કેહરી અને એની ગર્જના કેવી છે?